દરમિયાન જે ફાયરિંગ થતાં ગોળી વાગી ગયેલ ત્યારે તેને નજીકમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવેલ હતો. ત્યાં તેને 3-4 દિવસ ઇન્ડોર રાખવામાં આવેલું હતું. તેની ટ્રીટમેન્ટ થઈ હતી અને આજ રોજ બપોરે તેને રજા આપતા ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવેલ છે અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે દાખલ થયેલ ગુના રજિસ્ટર નંબર 154/2026ના ગુનાના કામે તેને હવે આગળ એને અરેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવશે. દરમિયાન જે ફાયરિંગ થતાં ગોળી વાગી ગયેલ ત્યારે તેને નજીકમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવેલ હતો. ત્યાં તેને 3-4 દિવસ ઇન્ડોર રાખવામાં આવેલું હતું. તેની ટ્રીટમેન્ટ થઈ હતી અને આજ રોજ બપોરે તેને રજા આપતા ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવેલ છે અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે દાખલ થયેલ ગુના રજિસ્ટર નંબર 154/2026ના ગુનાના કામે તેને હવે આગળ એને અરેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવશે.